નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો યુવા દિવસ નિમિત્તે MS યુનિવર્સિટી અને સ્વદેશી જાગરણ મંચ દ્વારા રન ફોર સ્વદેશી અને સ્વામી વિવેકાનંદજીના જીવન પર નાટ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીના જન્મદિનને દેશભરમાં યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ અવસરે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તથા સ્વદેશી જાગરણ મંચના સંયુક્ત ઉપક્રમે રન ફોર સ્વદેશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત MS યુનિવર્સિટીની કેમ્પસમાં સ્થાપિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ રન ફોર સ્વદેશીનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત પ્રોફેસરો પગપાળા હંસા મહેતા લાઇબ્રેરીથી યુનિવર્સિટીના CC મહેતા ઓડિટોરિયમ સુધી જોડાયા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી અને સ્વાવલંબન અંગે વિદ્યાર્થીઓ તથા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો। તેમાં ઉપસ્થિત MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભાલચંદ્ર ભણગે, રજિસ્ટ્રાર ડોક્ટર KM ચુડાસમા, જુદી જુદી ફેકલ્ટીના ડીન, સ્વદેશી જાગરણ મંચના કેતન ઉપાધ્યાય અને બંસીભાઈ પંચાલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। CC મહેતા ઓડિટોરિયમ ખાતે યુનિવર્સિટી દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન અને વિચારધારાને આધારે નાટકનું આયોજન કરાયું હતું। દીપ પ્રાગટ્ય કરી નાટકની શરૂઆત કરવામાં આવી, જેમાં સ્વામી વિવેકાનંદજીના જીવન અને વિચારધારાને નાટક રૂપે દર્શાવવામાં આવ્યું હતું। સાથે જ વિદ્યાર્થીઓને સ્વદેશી સંકલ્પ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 500થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં આજે નેશનલ યુથ ડે નિમિત્તે જે સેલિબ્રેશન થઈ રહ્યું છે, તેમાં આજે સ્વામી વિવેકાનંદ જયંતિ હોવાના કારણે તેમની ફિલોસોફી અને તેમના વિચારો ઉપર આજે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું। સવારમાં જ સ્વામી વિવેકાનંદની પ્રતિમા ઉપર પુષ્પ અર્પણ કર્યા પછી ત્યાં આગળથી સ્વદેશી માર્ચ, જેની અંદર તેમની ફિલોસોફી અંતર્ગત ખાસ સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે અને રાષ્ટ્રને દ્રઢ બનાવવા માટે થઈને જે ફિલોસોફી હતી તેના ઉપર આજે વિદ્યાર્થીઓ સાથે મળી અને એક સ્વદેશી માર્ચનું આયોજન કર્યું। હંસા મહેતા લાઇબ્રેરીથી લઈ અને CC મહેતા સુધીનો આ માર્ચ થયો। CC મહેતા ઓડિટોરિયમની અંદર આજે એક નાટ્યનું વિમોચન રાખેલ છે, જે સ્વામી વિવેકાનંદની આખી લાઈફ ઉપર અને તેમની ફિલોસોફી ઉપર આધારિત છે। તમામ સ્ટાફ અને સ્ટુડન્ટ્સ આની અંદર જોડાયા હતા અને આ પ્રોગ્રામની અંદર જે ખાસ ઓબ્જેક્ટિવ યુથ માટે છે તેને પ્રોપોગેટ કરવા માટેનો યુનિવર્સિટી તરફથી આ એક પ્રયાસ હતો। Subscribe now and press the bell icon. Never miss an update.